મ્યુનિસિપલ કમિશનર કચેરી બહાર કોંગ્રેસ પક્ષનો અનોખો વિરોધ. વડોદરાના વિવિધ વિસ્તારમાં પીવાનું ખરાબ પાણી, રસ્તામાં ડામર નાખવાનો ભ્રષ્ટાચાર અને SIRને લઈ કમિશનરને કરી ઉગ્ર રજૂઆત. વડોદરામાં અટલાદરા તળાવ પાસેના રસ્તાની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ. બનાવવામાં આવેલ રસ્તામાં ભ્રષ્ટાચારના કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ અને દંડ ફટકારવામાં આવે તેવી માંગ. કોંગ્રેસ પક્ષ દ્વારા ડાંબર અને ગંદુ પાણીની બોટલ કમિશનરની આપી આવેદનપત્ર આપ્યું. કમિશનર કચેરીની બહાર BJP ક્રોસની ડાંબરની રંગોળી પાડવામાં આવી. હવે નાગરિકો BJP પર ચોકડી મારશે. મેયર અને ચેરમેનના વોર્ડમાં જ દૂષિત પાણીની સમસ્યા. ભાજપ અને કમિશનરના સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો. કોંગ્રેસ પક્ષ દ્વારા વિવિધ કામોને લઈને આવેદનપત્ર આપવામાં આવે તેને લઈ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે. રસ્તાની કામગીરી માટે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. વડોદરા શહેરમાં પીવાની પાણીની લાઈન વર્ષો જૂની છે, તેને બદલવાની કામગીરી હાલ પાલિકાની રહેશે તેમ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું હતું. પાલિકાને કામ કરવા માટે થોડો સમય આપવો પડશે. SIRને લઈ જે ગેરસમજ થઈ છે તે દૂર કરવામાં આવશે, કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું. વડોદરામાં આ પહેલો બનાવ નથી. આવા કોન્ટ્રાક્ટર છે સાહેબ, જે સરકારી જમાઈ બની પહેલા છે, જે BJPના મળતિયાઓ છે, એમને તમે બ્લેકલિસ્ટ કરો અને પોલીસ કેસ તમે દાખલ કરો, ગુનો દાખલ કરો, કારણ કે વડોદરાની પ્રજાના રૂપિયા સાથે છેતરપિંડી કરી છે. જો તમે સાહેબ નિષ્પક્ષ હોય અને તમે કોઈ પક્ષપાતી વલણ ના રાખતા હોય તો તમારે આ કોન્ટ્રાક્ટરની સામે પોલીસ કેસ દાખલ કરવો જોઈએ, માનવતાના ધોરણે પણ. અને તમે આ કોર્પોરેશનની વડી કચેરીના બોસ છો તો તમે કસ્ટોડિયન છો, તો નાવ ઇટ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી કે તમે આની પર કેસ કરો અને બ્લેકલિસ્ટ કરો. બીજું, તમને અભિનંદન કે તમને ઇલેક્શન કમિશનની પણ જવાબદારી આપી છે એડિશનલ, તો તમારા માટે તો બહુ જવાબદારી છે. તો સાહેબ અમારી રજૂઆત એવી છે કે આખું SIR જે છે એ 2002ના બેઝ પર વોટર લિસ્ટ બની રહ્યું છે. તો 2002થી અત્યાર સુધીમાં આ વડોદરા શહેરમાં જેટલા પણ સ્લમ વિસ્તાર હતા, જેટલા પણ આવાસના મકાનો માટે આપણે કાચા મકાનો તોડીને એમના મકાન આપ્યા, અને જે PPP ધોરણે એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપમાં જે આપણે રીડેવલપમેન્ટના જે આપણે બિલ્ડરોને જે આપણે આપ્યા કોન્ટ્રાક્ટ, તો એ બધાની માહિતી આપણી પાસે છે કે ધારો કે કલ્યાણનગરની ઝુંપડપટ્ટી તમે આપણે કોર્પોરેશને તોડી, તો એ લોકોને મકાન કેટલાકને માણેજામાં, કેટલાકને આજવા રોડ, કેટલાકને કિશનવાડી, એવી રીતે અલગ અલગ જગ્યાએથી. તો એવા લોકો પાસે એમના જે ફોર્મ છે એ પહોંચ્યા નથી. તો મારી આપણે રિક્વેસ્ટ એવી છે કે સર કોર્પોરેશન ઇનિશિયેટિવ લે, આપણી પાસે બધાનો ડેટા છે, એ લોકો મતદાનથી વંચિત ના રહી જાય અને એમનું વોટર ID કાર્ડ એને ટેસ્ટિંગ કરાવો લેબોરેટરીમાં. બધી જગ્યાએ ભ્રષ્ટાચાર ચાલે. બીજું, આ પાણી, વડોદરા શહેરનો કોઈ વિસ્તાર બાકી નથી કે જ્યાં ગંદુ પાણી નથી આવતું. દક્ષિણ વિસ્તાર હોય, પશ્ચિમ વિસ્તાર હોય કે પૂર્વ વિસ્તાર. તો સાહેબ વડોદરાની પ્રજા આના માટે થોડી વેરો ભરે છે કે અમે ગંદુ પાણી પીશે. આ તો બીમાર પડે બધા. હમણાં વોર્ડ નંબર 2માં આપણે વચ્ચે જોયું, એકતાનગર આખું પાણી, કેટલા ઝાડાઉલટીના કેસ બધા થયા, ત્યારે આપણે બધા મુખ્યમંત્રીની બધા સેવામાં લાગેલા હતા. એટલે સાહેબ આ અમારી રજૂઆત છે. આ બે મહત્વની મુદ્દાની રજૂઆત. બીજી, પાણી તમને કાઢી બતાવશે. મને લાગે કદાચ બોટલનો રંગ આવો હશે. બોટલનો રંગ નહીં, પાણીનો જ રંગ એવો છે. આ વોર્ડ નંબર 12 અને આ વોર્ડ નંબર 4. આ મેયરના વોર્ડમાં છે. આ નાની બોટલ મેયરની, મોટી બોટલ સ્ટેન્ડિંગના ચેરમેન. કારણ કે એમને મોટું જોઈએ. આમ તો વડોદરા શહેરમાં ભાજપના ભ્રષ્ટ શાસકોના રાજમાં ગણ્યાને એટલા બધા મુદ્દા હોય છે, પણ પાયાની સુવિધાની વાત કરીએ, બેઝિક ફેસિલિટી, જે પબ્લિક ટેક્સ ભરે છે એની સામે બેઝિક ફેસિલિટી માંગતા હોય છે. તમે જુઓ કે આ વડોદરા શહેરમાં કોઈ વિસ્તાર બાકી નથી જ્યાં હું દૂષિત પાણી, ગંદુ પાણી ના આવતું હોય. અને જે રોડ રસ્તાના નામે જે આ લોકો ભ્રષ્ટાચાર કરે છે એના જીવતો જાગતો નમૂનો વોર્ડ નંબર 12ના અમારા વોર્ડ પ્રમુખ રાકેશ ઠાકોરે આખું જે ભ્રષ્ટાચારથી આ લોકોએ જે રોડ બનાવ્યો, હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરીને જે રોડ બનાવ્યો, એ રોડ આખો ઉખડી ગયો. અને એ સમાચાર તમારા મીડિયાના માધ્યમથી જે ઉજાગર થયા તેને લઈને જે કોર્પોરેશને એને પેનલ્ટી ફટકારી. પણ અમારી રજૂઆત એ છે કે માત્ર પેનલ્ટી શું કામ ફટકારવાની ભાઈ? એ સરકારી જમાઈ છે કે તમારો સગાવાલો થાય છે, એને બ્લેક લિસ્ટેડ કરો, એની સામે પોલીસ કેસ દાખલ કરો. આ ગુનો છે, પ્રજાના વેરાના રૂપિયાનો વેડફાટ થઈ રહ્યો છે. એટલે મ્યુનિસિપલ કમિશનર પોલીસ કેસ દાખલ કરે અને આને બ્લેક લિસ્ટેડ કરે. વડોદરામાં ઉદાહરણ ઊભું કરો કે કોઈ પણ કોન્ટ્રાક્ટરો ભ્રષ્ટાચાર કરવાની હિંમત ના કરે. બીજી વાત કે આજે આખા ગુજરાત રાજ્યમાં
જે એસઆઈઆરની પ્રક્રિયા ચાલે છે. એસઆઈઆર એ સરકારની પ્રક્રિયા છે. એસઆઈઆર સર પણ પ્રજા માટે તો દર્દ સમાન છે. એટલે હું કહેવા માગું છું કે આ સરદર્દ છે. સરદર્દ એટલા માટે છે કારણ કે જે લોકો વર્ષોથી વડોદરામાં રહે છે, જે લોકોએ અલગ અલગ ઇલેક્શનમાં વોટ આપ્યા છે, આજે એમની પાસે પુરાવા માંગવામાં આવે છે. ચલો માંગો, વાંધો નહીં, પણ આ કામ પ્રજાનું છે. અરે આ કામ સરકારનું છે કે ભાઈ પ્રજાને રાહત આપીને તમારા ઘરે ઘરે જઈને તમે વોટર લિસ્ટ, તમે કેવી વોટરની સ્લીપ આપવા જાઓ છો એવું ઘરે ઘરે જઈને તમે કરાવો ને. પરંતુ સરકારની ઈચ્છા શક્તિમાં મને એવું લાગે છે કે દાળમાં કંઈ કાળું છે, નિયતમાં ખોટ છે. એટલા માટે હું કહું છું કે મ્યુનિસિપલ કમિશનને પણ જવાબદારી આપી છે ઇલેક્શન કમિશનર તરીકે. તો આ લોકો પાસે કોર્પોરેશન એટલી જગ્યા છે. વડોદરા શહેરમાં એક પણ હોર્ડિંગ, એક પણ બેનર મેં એવું નથી જોયું કે એસઆઈઆરની માટે લોકોમાં અવેરનેસ લાવવા માટે આ લોકોએ કે બેનર હોર્ડિંગ લગાવ્યા હોય કે જનજાગૃતતા કરી હોય. આમ તો પ્રધાનમંત્રીના અને મુખ્યમંત્રીના હોર્ડિંગો લાગી જાય કે મતદાન આપનો અધિકાર છે, વોટ જરૂરથી આપો. અરે ભાઈ વોટ હશે તો આપશે ને, તમે તો વોટથી વંચિત કરવા નીકળ્યા છો. ત્યારે આ ત્રણ મુદ્દા છે જે ગરીબ લોકો છે, જે વર્ષોથી કેટલાક સ્લમ વિસ્તારમાં રહેતા હતા, એ લોકોને આ લોકોએ મકાનો, કાચા મકાનો તોડીને એ મકાન ક્યાં આપ્યા છે એનો ડેટા કોર્પોરેશન પાસે છે. તો કોર્પોરેશન પાસે બધો ડેટા છે તો એ લોકોનો મતદાનનો અધિકાર, તમે એ લોકોને ફોર્મ પહોંચાડો. કારણ કે આજે કલ્યાણનગરની જે સ્લમ વિસ્તાર તૂટ્યો એમાં કેટલાકને માણેજામાં મકાન છે, કેટલાકના કિશનવાડીમાં છે, કેટલાકના આજવા રોડ પર છે. તો હવે એ લોકોને તો કલ્યાણનગરના બીએલઓએ ફોર્મ પહોંચાડે જ નથી. એ જવાબદારી કોર્પોરેશન લે અને આ લોકોને મતના અધિકારથી વંચિત ના રાખે. બીજું, જે પીપીપી મોડલ, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, એમાં જેટલી પણ સ્કીમો, એમાં સંજયનગરની હું વાત કરવા માગું છું કે એ મકાનો તોડ્યા છે, વર્ષો થઈ ગયા, કોઈને મકાન આપ્યા નથી. તો એ લોકો જે રહેતા હતા એમનું વોટર આઈડી કાર્ડ તો ત્યાંનું છે, પણ એ લોકો ક્યાં છે? એ લોકો જ્યાં રહે છે એમને ત્યાં સુધી એ ફોર્મ પહોંચાડો. આવા ઘણા બધા છે. 2002થી તમે જો ગણતરી કરો તો આ બધી જે ત્રુટીઓ છે, જે ક્ષતિઓ છે એ અમને કહેવા પણ આવ્યા છે. સાથે સાથે જે આ કોર્પોરેશનનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એની વાત પણ કરવા આવ્યા છે. આ સત્તા પર બેઠેલા લોકો પ્રજાના પ્રશ્નો સાંભળતા નથી. ઇવન તો કમિશનર જે રીતે વડોદરા શહેરની અંદર ચારે બાજુ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ બધે ગંદુ પાણી આવે છે અને પાણી બી ઓછું આવે છે. જે પ્રાથમિક જવાબદારી છે અને ફરજિયાત જવાબદારી જેને કહેવાય એ સૌથી પહેલાં પાણી આવે છે. કારણ કે પાણી વગર કોઈ વ્યક્તિ જીવી શકે નહીં. જો એ જ તમે અદા ના કરી શકતા હોય, ગંદુ પાણી, ચારે બાજુ ગંદુ પાણી આવતું હોય અને મોટી મોટી વાર્તાઓ કરતા હોય, તો વાર્તાઓ ઓછી કરો, કરોડોનો કામ લોકોને ના બતાડો, પણ મૂળભૂત સુવિધા જે પાણી છે એ તો આપો. એ જ નથી આપી શકતા તો સાની મોટી મોટી ડબ્બાસો મારો છો. એ જ રીતે રોડ, અમારો એક કાર્યકર્તા જઈને હાથથી રોડ ઉખાડી દે, એનો મતલબ શું થયો? કેવો મટીરિયલ અને કેવું કામ કરી રહ્યા છો? પછી એસઆરની વાત છે, જે રીતે અમારા પ્રમુખે કીધું કે બધી ઝૂંપડપટ્ટી તોડી છે, હું બી કહું છું કેટલી ઝૂંપડપટ્ટી રેકોર્ડ ઉપર છે ને કેટલા તમારી પાસે નામો છે એ બધી યાદી તમારી પાસે છે. આજ દિવસ સુધી એમની પાસે કેમ નહીં ગયા? એ 1841 મકાન એ આપણે સંજયનગરના તોડ્યા. 10 વર્ષ થયા, 3 વર્ષમાં મકાન આપવાના હતા, નથી મકાન આપ્યા, નથી પૈસા આપતા અને નથી મતદાર યાદીમાં નામ નોંધ કરતા. કેટલાક જગ્યાને જુદી જુદી જગ્યાએ ફેંકી દીધા છે. તે બધા રેકોર્ડ તમારી પાસે છે ભાઈ. એ મતદાર યાદીથી વંચિત ના રહી જાય એની રજૂઆત છે, ભ્રષ્ટાચારની રજૂઆત છે. અને આ બધી રજૂઆતો કરવા આવ્યા છે કે મૂળભૂત સુવિધાઓ તમે આપો ભાઈ, અને મૂળભૂત સુવિધા આપ્યા વગર મોટી મોટી વાર્તાઓ બંધ કરો. અમને મોટી વાર્તા નથી જોઈતી. જે રીતે મતદાર યાદી સુધારણાનો જે કેમ્પ ચાલી રહ્યો છે, આવનાર ઇલેક્શનમાં લાગે છે કે આંકડા સાચા આવશે? તમને બિહારના ચૂંટણી પરથી કેવું ખબર પડે છે? ચોરી ઉપર છે સીના ચોરી, બધા ચોર ભેગા થયેલા છે. સાચા અને ઈમાનદાર માણસો હોય અને બહુ મોટી ડંફાસો મારતા હોય મંચ ઉપર તો આપો ને વોટિંગ રાઇટ્સ. તમે ઇલેક્શન એના પર આપો, બેલેટ પેપર પર. કેમ નથી આપતા? અમે આમ કરું તો કારણ કે ઇલેક્શન કમિશનર જ ચોર છે સૌથી મોટો, અને પછી મોટી ડંફાસો મારે છે. પ્રજાની વચ્ચે જાઓ, તમને ખબર પડશે. વગર પોલીસ લઈને જાઓ તો ખબર પડી જશે કે પ્રજા શું ઈચ્છે છે. પ્રજા ઈચ્છે છે એટલે તો બધા એમના નેતાઓને માર પડી રહી છે ત્યાં. એટલે સવાલ એટલો જ છે કે બેલેટ પેપરથી ચૂંટણી કરાવો, સાચી દિશામાં ચૂંટણી કરાવો અને ઈમાનદારીની વાતો બંધ કરો, કારણ કે તમારી બેઈમાની બહુ થઈ ગઈ છે. પક્ષ તરફથી આવેદન આપવામાં આવ્યો હતો. એમની 2 રજૂઆત હતી. એક વોર્ડ નંબર 12માં આટલાદરામાં એક રોડ કન્સ્ટ્રક્શન ની અંદર જે બેદરકારી થઈ છે એમની રજૂઆત હતી. આના ઉપર આપણે એક વખત 2 દિવસ પહેલા દંડ પણ કરી છે. લગભગ 4-5 લાખનું દંડ લીધેલા છે.
અમે આના ઉપર ઇન્કવાયરી પણ શરૂ કરીને આ એન્જિનિયરોને ત્યાંથી બદલી પણ કરી નાખ્યા છે. સાથે સાથે કોન્ટ્રાક્ટ એજન્સીનું 4.5 લાખની આજુબાજુ દંડ પણ લીધેલા છે. પણ મૂળ એ છે કે જે ઓરિજિનલ વિડ્થ ઓફ રોડ હતી આની બાંધકામ અને કન્સ્ટ્રક્શન સિવાય કોઈની કહેવાથી સાઈડમાં એક્સ્ટ્રા રોડ બનાવીને માટી ઉપર બનાવી નાખ્યા હતા. તે ના કરવું જોઈએ, જેના કારણ આવો રોષ બહાર આવ્યો અને આ ટાર નીકળી ગયો હતો. એના ઉપર પણ કાર્યવાહી કરી છે. આવા જ કામ કરનાર એન્જિનિયર્સ ઉપર આવનારા દિવસોમાં કડક કાર્યવાહી પણ કરીશું. આવા કામ કરનાર કોન્ટ્રાક્ટર્સ ઉપર પણ આવનારા દિવસોમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. સેકન્ડ ઇસ્યુ મુદ્દો હતો કે ગંદુ પાણીનો વિષય હતો. સિટીની અંદર અત્યારે આપ જાણો છો કે વર્ષોથી જે ચાલી રહ્યા જે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે આમાં ખામીઓ તો છે જ. લગભગ 40-50 વર્ષથી જૂના નેટવર્ક છે. આ એક્ઝિસ્ટિંગ નેટવર્કમાં ઘણા બધા લોકો ગેરકાયદેસર પણ લાઇન્સ લીધેલા છે. અમુક લોકો વધારે પ્રેશર લેવા માટે એમની ઘરમાં મોટરો પણ મૂકીને પાણી ખેંચતા હોય છે. અમુક જગ્યામાં જે ગટરનું લાઈન જાય છે એની નજીકમાં પાણીનું પાઇપલાઇન જૂના પાઇપલાઇન સાથે પણ કદાચ પાણી મિક્સ થઈ ગયું છે એવું પણ રજૂઆત મળેલી છે. એને અભ્યાસ કરતા અત્યારે આખું ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કને બદલવાનું પણ આપણે ડાયાગ્રામના ફેઝ વાઇઝ પ્લાન ચાલી રહ્યા છે. રાજ્ય સરકારની મદદ પણ માંગી છે ગ્રાન્ટ માટે અને સ્વર્ણિમ અને અમૃત ગ્રાન્ટ્સમાં પણ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક બદલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પણ આ એક દિવસનું કામ નથી. અલગ અલગ ફેઝીસમાં કરે તો પણ 1-1.5 વર્ષનું કામ છે. કદાચ 2 વર્ષ પણ થઈ શકે, કારણ કે મોટું કામ છે. આખા સિટીની અંદર લાઇન્સને ખોદીને કરવાનું કામગીરી છે. ખાસ કરીને વોર્ડ નંબર 5, વોર્ડ નંબર 12 અને વોર્ડ નંબર 16 અને 2 અને 13 નંબરમાં પણ હું વિઝિટ કર્યો હતો. આવનારા દિવસોમાં બીજી વોર્ડ્સની પણ મુલાકાત લેવાનું છું. પણ સાથે ડ્રેનેજ અને પાણીનું કામગીરી બધા જ પ્રોજેક્ટની કામગીરી હાથ ધરવામાં આવી છે. અને વચ્ચે આવા સમસ્યા હોય આપણે ધ્યાનમાં પણ આવી છે અને તપાસ પણ કરીશું. ગંદુ પાણી તો ખરેખર ના આવવું જોઈએ, કન્ટામિનેટેડ વોટર ના આપવું જોઈએ. એના ઉપર જે પણ કદાચ કોઈ બેદરકારી હોય તેના ઉપર પણ પગલાં લેવામાં આવશે અને જે પાણીની સમસ્યા છે એને હલ કરવા માટે પૂરેપૂરું મદદ એ તપાસ આપ્યું છે. જે તે વિજિલન્સ ડિપાર્ટમેન્ટમાં તપાસ આપી છે આ બધું ઘટના કે થઈ છે જાણીશું. પણ પહેલા લગભગ જૂન મહિનામાં પણ આપણે ક્લોઝ ટુ 30-35 લાખની દંડ લીધેલા છે. આખા ગુજરાતમાં સૌથી વધારે દંડ લેનાર મહાનગરપાલિકા. એટલે આવનારા દિવસોમાં જે નવું પ્રોજેક્ટ બનવામાં આવશે વોર્ડ લેવલમાં અને પ્રોજેક્ટમાં, એમાં ચોક્કસ ડીએલપી 5 વર્ષ ઝોનમાં અને 10 વર્ષ પ્રોજેક્ટ તરફથી પણ કરવા માટે આપણે સૂચના આપી છે. એટલે આવા નાના નાના રોડ્સ હું પણ જ્યારે ફિલ્ડમાં જાઉં છું, ખાસ કરીને રોડ્સમાં જે અત્યાર સુધી કામગીરી થઈ છે એના ઉપર હું કમેન્ટ કરીશ નહીં અને સુધારવા માટે અમે મહેનત કરીશું અને પગલાં લેવાનું જરૂરત પડે તો પણ પગલાં પણ ચોક્કસ કરવું જોઈએ. આવા કોન્ટ્રાક્ટર એજન્સી યાદી પણ બનાવી રહ્યા છે. કાયમી ધોરણે એવું કંઈક ઘટના બનતું હોય અને એની ક્વોલિટીમાં કે બેદરકારી હોય એને ચોક્કસ બ્લેકલિસ્ટ કરીશું અને બ્લેકલિસ્ટ સાથે સાથે એની કામગીરીમાં સુધારા ના હોય તો એને ફરી એક ટેન્ડરમાં પાર્ટિસિપેટ ના કરે એના માટે પણ કદાચ જરૂર પડે તો આપણે ઠરાવ જરૂરત એસઆઈઆરને લઈને ગેરસમજ છે કદાચ. બેઝિકલી એસઆઈઆર ઇઝ અ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન, જેમાં 2002 પછી 2025માં ઇન્ટેન્સિવ રિવિઝનની પ્રોસિજર ચાલી રહ્યા છે. તેમાં તમારા પહેલા પેઢી, બીજા પેઢી, ત્રીજા પેઢીનું જે અત્યારે જે ફેમિલી ટ્રી લિંક શોધવાનું કામગીરી ચાલી રહ્યા છે. અમુક લોકો કદાચ લગ્ન પછી અહીંયા આવતા હોય, અમુક લોકો બીજા રાજ્યોથી પણ આવતા હોય અને તમારા મતદાર યાદીમાં નામ એડ થઈ ગયું હશે અથવા ડિલીટ થઈ ગયું હશે. એમાં કદાચ બે જગ્યામાં નામ ના થવું જોઈએ. જે રીતમાં અત્યારે બિહારમાં પણ એસઆઈઆરની કામગીરી થઈ હતી, કેરલામાં થઈ છે, કન્ટિન્યુઅસ અત્યારે ઇલેક્શન આવા જ પ્રક્રિયા અત્યારે હાથ ધરવામાં આવી રહ્યા છે. આમાં તો જે ગેરસમજ હોય એ ડોક્યુમેન્ટ્સ માંગવામાં આવે છે એવું બધું કોઈ ઇસ્યુ નથી. અત્યારે અમે ક્લોઝ ટુ 98% એન્યુમરેશન ફોર્મથી ડિસ્ટ્રીબ્યુશન સિટી વિસ્તારમાં થઈ ગઈ છે અને જે ફોર્મ કલેક્શન અને ફોર્મ આઈડેન્ટિફિકેશન કામગીરી પણ ચાલુ છે. એક બીએલઓનો ક્લોઝ ટુ 1400ની આજુબાજુ સંખ્યા છે. પણ જે ફોર્મ એન્યુમરેશન, ચેકિંગ, ફેમિલી ટ્રી મેપિંગ અને સુનાવણીની પ્રોસિજર્સ અલગ પ્રોસિજર છે. પણ કદાચ એ એએસડી લિસ્ટને સાથે લઈને એમની જે કન્ફ્યુઝન્સ છે એ કન્ફ્યુઝન્સ દૂર કરવામાં આવશે અને કદાચ કોઈ બીએલઓ તરફથી પણ એમને કંઈ મિસબ્રીફિંગ થયું હોય અથવા ગેરસમજ હોય એને દૂર કરવા માટે અમે મહેનત પણ કરીશું. ઘણા બધા વિડીયોઝ પણ તૈયાર કર્યા છે આપણે મીડિયાના મિત્રોને મારફતે. એ વિડીયોઝને પણ અમે બહાર મૂકીશું. છતાં પણ કોઈ એવું કંઈ રજૂઆતો હોય કોંગ્રેસ પાર્ટીની, એ પણ આપણા જે ઓરિજિનલ પબ્લિશ લિસ્ટ છે અને એસઆઈઆર લિસ્ટ છે એના સાથે કમ્પેર કરીને એની જે ગેરસમજ હોય અથવા કંઈ ખામી હોય એને દૂર કરવા માટે ચોક્કસ મહેનત